ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમજ મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસ્ગર પણ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. તો મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસ્ગરનો પુત્ર હુશૈબા પણ સામેલ છે. તેમજ રઉફ અસ્ગરના ભાઈની પત્નીનું પણ મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તો મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે. મસૂદ અઝહરે જૈશે મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે મારા પરિવારના 10 લોકો આ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય 4 લોકો પણ મૃત્યુ પામ્યા છે. તો જાણવા મળ્યું છે કે મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશ્યપના આખા પરિવારનો સ્વભાવ થયો છે. તો રઉફ અસ્ગર પોતે અને તેના પૌત્ર પૌત્રી, બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દીકરીના 4 બાળકો ઇજાગ્રસ્ત છે. તો રઉફ અસ્ગરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું મોત નીપજ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.